नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में VNSGU ने अब तक डिजी लॉकर पर 1.6 लाख अपर आईडी अपलोड की है। इस मामले में विश्वविद्यालय देश भर के विश्वविद्यालयों में 5वें और राज्य में दूसरे स्थान पर है। पिछले 100 दिनों में देश भर के 450 से अधिक शैक्षणिक संस्थानों ने छात्रों को डेटा डिजी लॉकर पर अपलोड किया है, जिसमें देश भर से 45 लाख से ज्यादा अपर आईडी डेटा अपलोड किया गया है। इस मामले में सूरत की वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ने पिछले 100 दिनों में 1.6 लाख अपर आईडी अपलोड की है। बता दें कि यूजीसी ने अपर आईडी का डेटा अपलोड करने की अंतिम तिथि 31 दिसंबर निर्धारित की है। इसके बाद कोई भी यूनिवर्सिटी डिजी लॉकर में अपर आईडी डेटा अपलोड नहीं कर सकेगी। प्रणाम। आपणी वीर नर्मदा दक्षिण गुजरात यूनिवर्सिटी आदरणीय અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ABCID એટલે કે એકેડેમિક બેંક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં ABCIDની અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા 100 દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર 5મા ક્રમે આવી છે। આ સિદ્ધિ જે છે એના સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા 7 જિલ્લામાં આવેલા ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો સ્વીકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે આઈડી બનાવવામાં મદદ કરી છે। આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે 7 જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસોએ આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે। આ ABCIDથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે, જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે। એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ। देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।